વડોદરામાં માધવપુર ઘેડના મેળાની પ્રી પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ હતી। આ ઇવેન્ટ અકોટા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય સહિત 9 રાજ્યના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ રજૂ કરી હતી। વડોદરામાં માધવપુર ઘેડના મેળાની પ્રી પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ હતી। અકોટા સ્ટેડિયમ ખાતે ઇવેન્ટ યોજાઈ ગુજરાત સહિતના 9 રાજ્યના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી। 400 કલાકારોએ પ્રસ્તુતિ રજૂ કરી હતી। પૂર્વોત્તર રાજ્યોના દાઉશ્રી દેલાઈ, પૂંગ ઢોલક જેવા નૃત્ય રજૂ કરાયા। ગુજરાતના 11 કલાકાર વૃંદ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરાયું હતું। શ્રી કૃષ્ણના વિવાહના પવિત્ર ઉત્સવ મનાવવા ઘેડનો મેળો ઉજવાય છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું, જેમાં પોરબંદરમાં યોજાતા મેળાને સૌ કોઈ જાણે તે માટે આ કાર્યક્રમ છે। આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવી મહત્વની છે। કલાકારોએ સુંદર નૃત્ય કરતા ખૂબ આનંદની લાગણી છે તેવું તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું। આજે સંસ્કારી નગરી એવં કલા નગરી વડોદરાના આંગણે માધવપુર મેળાની આ સુંદર પ્રી ઇવેન્ટનું આયોજન વડોદરા મહાનગર પાલિકાના તત્વાવધાનમાં અકોટા સ્ટેડિયમ પર જ્યારે કરવામાં આવ્યું, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણીજીના જે વિવાહ થયા એ પ્રસંગને જીવંત કરવા માટે, પુનઃ એ પ્રસંગને આપણા હૃદયના અંદર ધારણ કરવા માટે અનેક કલાકારોના માધ્યમથી જે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવશે, આ પ્રી ઇવેન્ટના આયોજનને વડોદરા શહેરમાં ખૂબ મોટા પાયે આયોજિત કરવા બદલ વડોદરા મહાનગર પાલિકાનો હું આભાર અભિવ્યક્ત કરું છું। માધવપુરમાં તો આયોજન મોટા પાયે થાય જ છે, પણ જુદા જુદા શહેરોમાં પણ શહેરીજનો એનો લાભ લઈ શકે અને આ વિવાહ ઉત્સવને માણી શકે તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે, ખૂબ જ અભિનંદનીય છે। આપણા ત્યાં એમ કહેવાય છે કે વહુ નવી આવે એ ગાય જેવી, પણ હવે આપણે એવું કહેવું જોઈએ કે વહુ હોય તો રૂકમણી જેવી। વિવાહ માધવપુર મુકામે થયા હતા, એટલે પૂર્વથી પશ્ચિમ સુધીની સંસ્કૃતિ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એક ભારતની કલ્પના વર્ષો પૂર્વેની હતી। ભગવાન કૃષ્ણ દ્વારિકાથી મણિપુર અને રૂક્ષ્મણીજીના વિવાહ અહીંયા ગુજરાતમાં થાય। સાંસ્કૃતિક વિભિન્નતાઓની વચ્ચે પણ આપણી ભૂગોળ, સાંસ્કૃતિક વિભિન્નતાઓ, અંતર, આ બધું કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ, ભલે ભાષાઓ અનેક હોય, બોલીઓ અનેક હોય, પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધવપુરનો મેળા આપણને એ ઉજાગર કરે છે। અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુરનો મેળો, ત્યાંથી પણ કલાકારો આવશે, એ એમની પ્રસ્તુતિ કરશે। બે સંસ્કૃતિઓના મિલન સમાન આ મેળો છે એ આખા ગુજરાતને અને આખા દેશભરની અંદર માધવપુરના મેળાની મહત્તા સમજાય એના માટેની, ને આપણા ગુજરાતમાં પણ આપણા જે મુખ્ય શહેરો છે એમાં પણ એની પ્રી ઇવેન્ટ અને એના કલાકારો ત્યાંની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અહીંયા આપશે, જેથી કરી આપણને પણ અનેક સંસ્કૃતિઓનો પરિચય, પૂર્વની સંસ્કૃતિઓ 7 સિસ્ટર કહીએ છીએ, તો ત્યાં આગળ ત્યાંની સંસ્કૃતિ શું છે, ત્યાંના ખાન પાન સાથે એની સંસ્કૃતિ, એટલે કે ત્યાં એની જે આપણે જેમ ગરબા છે એમ ત્યાં આગળ એ લોકો કેવી રીતે એમના તહેવારો ઉજવે છે, એ બધી વાતોનો સમન્વય સાથે એક મોટી વિરાસત માધવપુરના ગેટનો મેળો કહીએ છીએ, એની અત્યારે આપણે ગુજરાતમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે એનો આપણે